જય શ્રી કૃષ્ણ મેમ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. તમારું નામ જાણી શકું છું મેમ? બુશરાબેન પ્રજાપતિ. કઈ જગ્યાએથી આવો છો? ભુયનદેવ 4 રસ્તા, પંચવિલામાંથી. તમને શું તકલીફ છે? મને વધારે ઢીંચણની તકલીફ હતી. એક પગે મેં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે અને બીજા પગે કરાવવાનું હતું, પણ પછી અહીંયા જાણ્યું એટલે હું અહીંયા આવું છું 3 મહિનાથી. મને ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. લગભગ 40% જેટલો ફરક લાગે છે. તમે ખાવામાં બી દુખાવો થતો હતો, એ દુખાવો ઓછો થયો છે. પગમાં લોહીની કણીઓ થતી હતી, એ બિલકુલ જતી રહી છે તળિયામાંથી. એટલે મને ઘણો ફાયદો છે. રિઝલ્ટ બહુ સારું છે. પગમાં કણીઓ થતી હતી, એ કણીઓ તમને મટી ગઈ છે. ઢીંચણમાં દુખાવો હતો, એ ઢીંચણમાં તમને ફાયદો થઈ ગયો છે. 40% ફરક લાગે 40% ફરક લાગે છે. ઓપરેશન કરાવવાનું પોસ્ટપોન કર્યું છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન. સરસ. Thank you. કે તમારે ઓપરેશન પોસ્ટપોન કરવું પડ્યું છે. બાય ચાન્સ જો તમે રેગ્યુલર હવે થેરાપી લેશો તો થઈ શકે છે કે તમારું ઓપરેશન પણ કેન્સલ થઈ જાય. પણ એના માટે શું કરવું પડે? નિયમિત રોજ થેરાપી લેવી પડે. હા, નિયમિત રોજ થેરાપી લેવી પડે. તમારી સાથે કોઈ આવે છે? હા, મારા હસબન્ડ આવે છે. બાજુમાં તમારા મિસ્ટર જ છે? હા. સરસ. સર મજામાં? તમને શું તકલીફ છે? એટલે ખાલી ચડતી હતી, પગમાં ઝંઝણાટ. 50-60% સારું છે. પગમાં ઝંઝણાટી થતી હતી. ઊંઘ સારી. એટલે હસબન્ડ વાઈફ બંને આવો છો, બંનેનો ફાયદો થયેલો જ છે. દરરોજ રેગ્યુલર થેરાપી લેવી જ જોઈએ. તમારા હિસાબે તમારા આટલી ઉંમર છે ને તમને આટલો ફાયદો થયો છે, તો 12 વર્ષથી ઉપરનાને જરૂરી છે થેરાપી લેવી? જરૂરી છે. લે તો પછી અત્યારથી જ એમને કોઈ પણ જે આગળ જતા એમને બહુ જ ફાયદો થાય, કોઈ રોગ ના થાય, કે ભાઈ સારું રહે એમ. સારું રહે. હવે તમારા હિસાબે મશીન ઘરે વસાવવું જોઈએ? ચોક્કસ વસાવવું જોઈએ. સગવડ હોય ને તો લેવું જ જોઈએ. અને ઘરે બી થેરાપી લેવાય ને અહીંયા બી થેરાપી લઈ આવીએ તો વધારે સારું ફરક પડે. જલ્દી સારું થાય. જલ્દી સારું થાય. દવાની જરૂર ના પડે. વગર દવાએ આપણને ફાયદો થાય. અને તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, અત્યારે તમારા 3 મહિના થયા છે. હા. તમને સ્કિનમાં કંઈ ફરક લાગ્યો ખરા? સ્કિનમાં ગ્લો લાગે છે. સ્કિન થોડીક ટાઈટ થઈ છે. સારું લાગે છે. સ્કિનમાં ગ્લો ડાર્ક સર્કલ ઓછા થયા છે. ઓકે, સ્કિનમાં ગ્લો આવ્યો છે, સ્કિન ટાઈટ થઈ છે, ડાર્ક સર્કલ મટ્યા છે. થેન્ક યુ મેમ.